જય શ્રી કૃષ્ણ બાળકો. હવે આપણે આગળ વધીશું ચેપ્ટર 4માં ભૂમિતિના પાયાના ખ્યાલો. આજે શીખીશું આપણે ત્રિકોણ વિશે, ચતુષ્કોણ વિશે. ઓકે, તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ અને ચતુષ્કોણની માહિતી લઈ લઈશું. ત્રિકોણ કોને કહેવાય, ચતુષ્કોણ કોને કહેવાય? તો જુઓ, ત્રિકોણ એ 3 બાજુવાળો બહુકોણ છે. ત્રિકોણની કેટલી બાજુ હોય છે? 3. તો ત્રિકોણમાં 3 એ 3 રેખાખંડ આવે અને બંધ હોય છે, એટલે એને આપણે બહુકોણ કહી શકીએ. તમને 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે 3 બાજુવાળો બહુકોણ જણાવો, તો શું લખવાનું? ત્રિકોણ. ત્રિકોણને 3 શિરોબિંદુઓ હોય છે. ત્રિકોણના શિરોબિંદુઓ કેટલા હોય છે? તો 3. યાદ રાખજો, ત્રિકોણને 3 શિરોબિંદુઓ હોય છે. ત્રિકોણને કુલ 6 અંગો હોય છે. ખાસ ધ્યાનમાં રાખજો, આ વસ્તુ એક્ઝામમાં પૂછાય છે. ત્રિકોણના કુલ કેટલા અંગો હોય છે? કયા કયા? તો ત્રિકોણના કુલ 6 અંગો હોય છે. તો કયા કયા? તો 3 બાજુ અને 3 ખૂણા. જે રીતે આપણે આપણા શરીરના જુદા જુદા અંગો, બધા હાથ, પગ, માથું, આ બધા અંગો ભેગા થઈને આપણું એક આખું શરીર બને, એવી જ રીતે ત્રિકોણના અંગો કયા કયા? 3 બાજુ અને 3 ખૂણા. આ 3 બાજુ અને 3 ખૂણા જ્યારે ભેગા થશે ત્યારે કમ્પ્લીટ આખું શું બનશે? એક ત્રિકોણ. સમજ પડી? એટલે યાદ રાખવાનું છે કે ત્રિકોણને કુલ 6 અંગો હોય છે, 3 બાજુ અને 3 ખૂણા. તો હવે જોઈશું આપણે સ્વાધ્યાય 4.4. સ્વાધ્યાય 4.4 એનો પ્રશ્ન નંબર 2. હવે ડાયરેક્ટ પ્રશ્ન નંબર 2 કેમ એમ તમને થતું હશે. તો પ્રશ્ન નંબર 1 એ તમારે હોમવર્કમાં કરવાનો છે, કારણ કે અગાઉના વિડીયોમાં આપણે જે શીખી ગયા હતા એવી જ વસ્તુ છે આમાં ત્રિકોણમાં. આકૃતિ દોરવાની છે, એમાં અંદરના ભાગનું બિંદુ, બહારના ભાગનું બિંદુ, એ વસ્તુ છે આમાં. એ વસ્તુ આપણે શીખી ગયા છે. તો એ પ્રશ્ન તમે જાતે કરી શકશો. આપણે કરીશું પ્રશ્ન નંબર 2થી. નીચે દોરેલી આકૃતિ પરથી આપેલા પ્રશ્નના જવાબ લખો. તમને એક આકૃતિ આપી દેવામાં આવી છે અને એના પરથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો આકૃતિ દેખાય છે તમને? ત્રિકોણ છે ABC અને એમાંથી વચ્ચે એક વેધ દોર્યો છે, એનું નામ છે AD. સમજ પડી? એટલે કેટલા ત્રિકોણ પાછા બને છે? 2 નાના નાના ત્રિકોણ બીજા ત્રિકોણના ટૂંકમાં 2 ભાગ કરે છે. સમજાય છે? ADC અને ADB અને ADC. તો આપણે જોઈશું ક્વેશ્ચન આન્સર. તો પહેલો ક્વેશ્ચન છે, કોઈ પણ 3 ત્રિકોણના નામ લખો. આ જે આકૃતિ છે એમાં કયા કયા 3 ત્રિકોણ બને છે? તો સૌથી પહેલાં તો આપણો મેઇન આખો ત્રિકોણ કયો? ત્રિકોણ ABC. આખો જે મોટો ત્રિકોણ છે ને એનું નામ આપણે લખી દઈશું. તો આપણે ત્રિકોણ બોલીએ છીએ એટલે દોરવાનો સંકેતમાં નાનો ત્રિકોણ ABC. સંકેતમાં ત્રિકોણ ABC આ રીતે લખાશે. સમજાયું? આ સંકેત છે ત્રિકોણ ABC. ચાલો બીજો જોઈએ. મેઇન ત્રિકોણ લખાઈ ગયો. હવે આપણે આ વેધ દોર્યો છે, એ આ એક રેખાખંડ દોર્યો, એનાથી 2 ભાગ પડે છે ત્રિકોણના. જે નાના નાના ત્રિકોણ બને છે ને તે. તો એ કયા કયા ત્રિકોણ બને છે? તો જુઓ, ત્રિકોણ ABD બને છે, ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC બને છે કે નહીં? પહેલાં મેઇન ત્રિકોણ ABC એ આપણે લખી દીધો, પછી ABD બને છે ને આટલો ત્રિકોણ. જુઓ, આટલું સંતાડી દઉં છું તો બને છે ત્રિકોણ ABD. સમજ પડી? એવી જ રીતે આ રહ્યું, આટલું જ ભાગ સંતાડી દો ત્યારે કયો ત્રિકોણ? ADC. સમજ પડે છે? તો અહીં લખી દઈશું. બીજો ત્રિકોણ કયો? ત્રિકોણ ABD અને ત્રીજો ત્રિકોણ છે ADC. ત્રિકોણ ADC. ઓકે, નેક્સ્ટ, 7 ખૂણાના નામ લખો. તમારે 7 ખૂણાના નામ લખવાના છે. હવે કઈ રીતે? તો જુઓ, સૌથી પહેલાં તો તમે ટોટલ ખૂણા ગણી કાઢો. કેટલા ખૂણા બને છે?
1 2 3 4 5 6 અને આ એક આખો મોટો 7 બને 7 ખૂણા બને છે. 7 7ના નામ તમારે લખવાના છે. તો સૌથી પહેલાં આપણે જે મેઇન ખૂણા બને છે આયરા ખૂણો બી ખૂણો સી લખી દઈએ. તો 7 ખૂણાના નામમાં આપણે પહેલાં લખી દઈશું. નંબર 1 ખૂણો બી, નંબર 2 ખૂણો સી. ચાલો હવે નંબર 3. ચાલો એ બી આવી ગયું. હવે બી આવી ગયો, સી આવી ગયો. હવે એ આવે એવી રીતે કયું છે? ખૂણો બી એ સી. કયો? ખૂણો બી એ સી. આખો ખૂણો આવી જાય છે એટલે ટૂંકમાં આપણે એને ખૂણો એ પણ કહી શકીએ. સમજ પડશે? પણ આપણે એ કેમ નથી લખતા? કારણ કે એમાંથી પાછો ભેદ દોર્યો છે એટલે પાછા એ બે નાના નાના ત્રિકોણ બીજા બને છે, એમાં પણ એ આવશે. એટલે આપણે આખો એ નથી લખતા આપણે પણ ખૂણો ત્રિકોણ બી એ સી, ખૂણો બી એ સી. ચલો થઈ ગયું. આવી ગયો પછી આખો પણ આવી ગયો. હવે જોઈશું આ ડી. તો ખૂણો એ ડી બી લખી શકાય. જુઓ એ ડી બી આવી ગયો ને, એ ડી બી. જે આ નામ આવતા જાય એમાં આપણે નિશાન કરતા જઈએ છીએ એટલે આપણને ખબર પડી જાય. તો ખૂણો એ ડી બી. ચાલો 5મો. હવે ડીનો આ બાજુનો ભાગ એટલે કે ખૂણો એ ડી સી. આ ખૂણો પડે છે સમજ? ખૂણો એ ડી સી. ચલો 5 થઈ ગયા. છઠ્ઠું જોઈએ. છઠ્ઠો કયો ખૂણો બાકી રહ્યો? હવે ધ્યાનથી જુઓ કયો બાકી છે? એ. આ એ આખો આવી ગયો છે પણ એ અડધો અડધો બાકી છે ને. તો ખૂણો બી ડી એ. બી ડી એ અથવા તો જુઓ હવે ખૂણો એનો બાકી છે તો હવે બી એ ડી. કયો ખૂણો? બી એ ડી અથવા ડી એ બી. સમજાયું? તો આપણે લખીશું ખૂણો બી એ ડી. આવી ગયો એ. એવી જ રીતે ખૂણો ડી એ સી અથવા ખૂણો સી એ ડી. સમજાય છે? આપણે આગળ આવું શીખી જ ગયા છે. ખૂણો ડી એ સી. તો 7મો ખૂણો છે ખૂણો ડી એ સી અથવા સી એ ડી. સમજાયું? તો 7 ખૂણા આવી ગયા. આખો પણ આવી ગયો છે. સમજ પડી? તો બધા ખૂણા આવી ગયા ને. તો દાખલામાં સમજ પડી ગઈ. એના પછીનો પ્રશ્ન જોઈશું. 6 રેખાખંડોના નામ લખો. તમારે નામ લખવાના છે રેખાખંડોના 6. તો આપણે ક્રમ અનુસાર ચાલુ કરીશું. પહેલો છે રેખાખંડ એ બી, પછી રેખાખંડ બી સી, પછી રેખાખંડ સી એ. પહેલાં તો મેઇન ત્રિકોણના જ લખી દઈશું. પછી રેખાખંડ એ ડી, રેખાખંડ બી ડી, રેખાખંડ ડી સી. થઈ ગયા 6. સૌથી પહેલાં રેખાખંડ એ બી. 1. બીજું છે રેખાખંડ બી સી. ત્રીજું છે રેખાખંડ સી એ અથવા એસી. ચોથું આ જે વેધ દોર્યો છે રેખાખંડ એડી. ત્યાર પછી રેખાખંડ બીડી અને રેખાખંડ ડીસી. થઈ ગયા 6 રેખાખંડો. સમજાયા ને 6 રેખાખંડો. હવે એના પછીનો પ્રશ્ન જોઈશું. કયા બે ત્રિકોણમાં બી સામાન્ય છે?
કયા બે ત્રિકોણમાં બી સામાન્ય છે? તો બી કયા કયા ત્રિકોણમાં આવે છે? તો જુઓ આકૃતિમાં જોઈએ આપણે. તો જો પહેલાં તો મેઇન ખૂણો એ બી સી, એમાં એક વખત બી આવશે. પછી ખૂણો એ બી ડી આવે છે, એમાં પણ બી. ફરીથી બોલું છું, મેઇન ત્રિકોણ કયો છે આપણો? ખૂણો એ બી સી. અને બીજો કયો આવશે? ત્રિકોણ એ બી ડી. તો એમાં પણ બી આવે છે, તો આપણે લખી દઈશું અહીંયા કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ બી ડીમાં બી સામાન્ય છે. સમજ. હવે જોઈશું ચતુષ્કોણ. તો ત્રિકોણમાં શું ત્રણ બાજુવાળો એ બહુકોણ હોય એને આપણે શું કહીશું? ત્રિકોણ. તો ચતુષ્કોણમાં શું? ચાર બાજુવાળો બહુકોણ. ચાર બાજુઓ ધરાવતા બહુકોણને આપણે શું કહીશું? ચતુષ્કોણ. 5 બાજુઓ ધરાવતા બહુકોણ એમ કહીએ તો પંચકોણ. 6 બાજુઓ ધરાવતા બહુકોણ એમ કહીએ તો ષષ્ટકોણ. બધી સમજ. આ રીતે તમને આવડતું હોવું જોઈએ. તો 4 બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણને 4 શિરોબિંદુઓ હોય છે. ત્રિકોણને કેટલા હતા શિરોબિંદુ? 3. જ્યારે ચતુષ્કોણને કેટલા હશે? 4 શિરોબિંદુ. ચતુષ્કોણને કુલ 6 અંગો હોય છે. આપણે હમણાં જોયું કે ત્રિકોણને કુલ કેટલા અંગો હોય છે? 6. તો ચતુષ્કોણને કુલ અહીંયા 6 બોલી હું. ચતુષ્કોણને કુલ કેટલા અંગો હોય છે? 10. હવે કયા કયા 10 અંગો? 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણ. એટલે 4 ને 4 8 ને 2 10 થઈ ગયા. ત્રિકોણના અંગો પૂછે તો 6 અંગો, 3 બાજુ અને 3 ખૂણા. જ્યારે ચતુષ્કોણના અંગો પૂછે તો ટોટલ 10 અંગો, 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ. હવે વિકર્ણ એટલે શું? તો અગાઉ આપણે શીખી ગયા હતા વિડીયોમાં કે વિકર્ણ કોને કહેવાય? કે સામસામેના બિંદુઓ એટલે કે શિરોબિંદુઓ. સામસામેના જે શિરોબિંદુઓ છે એને જોડતા રેખાખંડને શું કહેવાય છે? વિકર્ણ. ફરીથી બોલું છું, સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને શું કહેવાય? વિકર્ણ. તો જોઈએ આપણે સ્વાધ્યાય 4.5. એમાં પ્રશ્ન નંબર 1, ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો, તેના વિકર્ણો દોરી તેના નામ આપો. વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં? તમારે એક ચતુષ્કોણની આકૃતિ દોરવાની છે, એમાં વિકર્ણો દોરવાના છે, એને નામ આપવાના છે. અને તમારે જોવાનું છે કે વિકર્ણ ક્યાં છેદે છે, અંદરના ભાગમાં કે બહારના ભાગમાં. તો એના માટે આપણે સૌથી પહેલાં શું ડ્રો કરીશું? ચતુષ્કોણ. તો આપણે દોરીએ છીએ ચતુષ્કોણ. અહીં તમને નામ નથી કીધું એટલે આપણે કોઈ પણ નામ આપી શકીએ. અંગ્રેજી મૂળાક્ષરમાંથી તમે કોઈ પણ નામ એમાં લખી શકો છો. થોડા સુટેબલ થાય ને એ રીતે આપણે નામ લખવાના. પછી આપણને મન ફાવે તેમ નહીં લખી દેવાના. ચાલો, ચતુષ્કોણ દોરાઈ ગયો. હવે એના નામ આપી દઉં છું. ચતુષ્કોણ એ બી સી ડી. હંમેશા નામ આપો ને તો આ રીતે આપવાના. એ બી તો અહીંયા સી ડી એમ ચક્ર આખું ફરવાનું. પછી અમુક જણ શું કરે છે? એ બી સી ડી. એ ખોટું છે. એ બી સી ડી અહીંયાથી લખવું હોય તો એ બી સી ડી. બી સમજ? તો ચતુષ્કોણ દોરાઈ ગયું. હવે શું દોરીએ? એના વિકર્ણ. તો વિકર્ણ તમને મેં કીધું કે વિકર્ણ એટલે શું? સામસામેના બિંદુઓને જોડતો રેખાખંડ. તો અહીંયા સામસામે બિંદુ કયું આવે છે? ડી ની સામે કયું બિંદુ છે? બી. ખબર છે ને? તો સામસામે કોને કહેવાય ને પાસ પાસે? જો સામસામે એટલે એક્ઝેક્ટ આની સામે કોણ છે? આ. આની સામે કોણ છે? આ. એટલે કે સી ની સામે એ. પછી પાસ પાસેનું કે એટલે બાજુમાં. એની પાસેની બાજુ કોણ કહેવાય? એની પાસે બી અને ડી કહેવાશે. બીની પાસે કોણ કહેવાશે? એ અને સી.
સીની પાસે કહી તો ડી અને બી, ડીની પાસે એ અને સી, એની બાજુમાં જે આવતા હોય તે. તો હવે આપણે વિકર્ણ દોરીશું. વિકર્ણ BD એટલે કે રેખાખંડ BD અને રેખાખંડ CA. રેખાખંડ BD અને રેખાખંડ CA અથવા AC. હવે બંને જ્યાં છેદે છે ત્યાં હું નામ આપી દઉં છું O. હવે જો ચતુષ્કોણ છે એની અંદર મેં વિકર્ણ દોર્યા છે, તો આ વિકર્ણ ક્યાં એકબીજાને મળે છે, અંદરના ભાગમાં કે બહારના ભાગમાં? તો આપણને ખબર જ છે ક્યાં મળે છે, અંદરના ભાગમાં. તો આપણે લખી દઈશું અહીંયા. તમારે શું લખી દેવાનું, ચતુષ્કોણ આ જે ABCD આપણે દોર્યો છે એમાં વિકર્ણ એટલે કે રેખાખંડ AC અને રેખાખંડ BD એ શું છે, વિકર્ણ છે. એવી જ રીતે આ બંને વિકર્ણો ચતુષ્કોણના અંદરના ભાગમાં કયા બિંદુમાં છેદે છે, O બિંદુમાં છેદે છે. જો અંદરના ભાગમાં મળી ગયો જવાબ. જોઈએ આપણે એના પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 2. ચતુષ્કોણ KLMN ની કાચી આકૃતિ દોરી હવે કહો. અને તમને એના નીચે આપ્યા છે 4 વસ્તુઓ તમને પૂછી છે વિગત, એ તમારે લખવાની છે. તો એના માટે સૌથી પહેલાં તો આપણે આકૃતિ દોરવી પડે. સૌથી પહેલાં આપણે શું દોરીશું, ચતુષ્કોણ KLMN એક ચતુષ્કોણ દોરીશું આપણે. એક ચતુષ્કોણ આપણે દોર્યો છે, એનું નામ છે KLMN. ઓકે. હવે એને પરથી આપણે નીચે જે પ્રશ્ન તમને કીધા છે એ લખીશું. તો સામસામેની બાજુઓની 2 જોડ. તો આ વસ્તુ લખતા પહેલાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની કુલ કેટલી જોડ મળે અને પાસેની બાજુઓની કુલ કેટલી જોડ મળે. પડી સમજ? તો તમને સામસામેની બાજુઓની કુલ તમને ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની કુલ 2 જોડ મળશે. કેટલી જોડ મળશે? 2. અને પાસેની બાજુઓની કેટલી મળે તે આપણે લખીએ, એટલે કે તમને કહી દઉં તો 4 જોડ મળશે. કેટલી? 4. તો પહેલાં લખીશું આપણે પહેલાં સામસામેની બાજુઓની 2 જોડ. તો જો સામસામેની બાજુ તો પહેલાં આપણે લઈશું KL. રેખા KL છે એની સામે એક્ઝેક્ટ જો કઈ બાજુ આવશે, રેખા NM આવે છે, એટલે એક જોડ મળી ગઈ KL અને NM. એવી જ રીતે રેખાખંડ LM એની એક્ઝેક્ટ સામે જુઓ કઈ બાજુ આવે છે, રેખાખંડ KM. પડે છે સમજ? સામસામેની બાજુ એટલે એક્ઝેક્ટ એની સામે જે બાજુ આવતી હોય ને એ લખી દેવાની. તો પહેલી જોડ લખીશું આપણે KL. રેખાખંડ KL અને જોડ કીધું છે એટલે અને વચ્ચે લખીશું. અને કઈ આવશે બીજી? રેખાખંડ NM. એક જોડ મળી ગઈ. જોડ કીધી છે એટલે 2 આવશે લખવાની તમારે. નંબર 2 રેખાખંડ LM. રેખાખંડ LM અને ચાલો LM ની સામે જુઓ એક્ઝેક્ટ કઈ છે, KN. કઈ આવે છે? KN. મળી ગઈ 2 જોડ સામસામેની. હવે બીજી કોઈ જોડ આવે છે એટલે ટૂંકમાં સામસામેની બાજુઓની ટોટલ કેટલી જોડ મળે આપણને? 2. એકમાં સવાલ જવાબમાં પૂછાય છે કે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની કુલ કેટલી જોડ મળે? તો 2 જોડ. હવે જોઈએ સામસામેના ખૂણાઓની જોડ. તો સામસામેના ખૂણા, તો ખૂણો K, ખૂણો L, ખૂણો M, ખૂણો N. તો K ની સામેનો ખૂણો કયો આવશે? ખૂણો M. એટલે કે આ અને આ. પછી ખૂણો L, તો ખૂણા L ની સામેનો ખૂણો કયો આવશે? ખૂણો N. લખી દઈશું આપણે
તો પહેલી જોડ આવશે ખૂણો કે અને ખૂણો એમ, અને બીજી જોડ આવશે એલ અને ખૂણો એન, ખૂણો એલ અને ખૂણો એન મળી ગઈ. ત્રીજું જોઈએ, પાસ પાસેના બાજુઓની બે જોડ. પાસ પાસે એટલે કે બાજુ બાજુમાં આવશે ને એવી બાજુઓની બે જોડ. તો પાસ પાસેની બાજુઓની આપણને ટોટલ જોડ મળશે 4. કેટલી જોડ મળશે ટોટલ? 4. તો લખીશું આપણે સૌથી પહેલાં કઈ કે એલ, તો કે એલ એની પાસેની બાજુ કઈ આવશે? એલ એમ. કઈ આવશે? એમ એલ એમ. તો લખીશું રેખાખંડ કે એલ અને રેખાખંડ એલ એમ. આ ઉપર તમારે રેખાખંડ દોરવાના છે. ત્યાર પછી રેખાખંડ એલ એમ અને રેખાખંડ એમ એન. રેખાખંડ એલ એમ અને રેખાખંડ એમ એન. ત્યાર પછી રેખાખંડ એમ એન અને રેખાખંડ એન કે. એમ એન અને એન કે. રેખાખંડ એમ એન અને રેખાખંડ એન કે. અને લાસ્ટ છે રેખાખંડ એન કે અને રેખાખંડ કે એલ. રેખાખંડ એન કે અને રેખાખંડ કે એલ. થઈ ગઈ 4. જુઓ કે એલ એલ એમ. હવે આ બીજી જે રેખાખંડ છે તે બીજામાં શું બની જાય છે? પહેલી બાજુ. જોઈ બધામાં જે બીજી બાજુ છે તે એના પછીના પ્રશ્નમાં બની જાય છે બીજી બાજુ. તો 4 જોડ મળી ગઈ. કે એલ એલ એમ, એલ એમ એમ એન, એમ એન એન કે એલ. તો આ હતી પાસ પાસેની. તો પાસ પાસેની ટોટલ બાજુઓ કેટલી મળશે? 4. એવી જ રીતે પાસ પાસેના ખૂણાઓની જોડ કીધી છે તો એ પણ કેટલી મળશે આપણને? 4. પાસ પાસેનું કીધું તો આપણને 4 જોડી મળે. તો લખી દઈશું પાસ પાસેના ખૂણાઓની જોડ. એલ કેથી ચાલુ કરશું તો કે. તો કેની પાસેનો ખૂણો કયો આવશે? એલ. એલની પાસેનો ખૂણો એમ. એમની પાસેનો ખૂણો એન અને એમની પાસેનો ખૂણો કે. તો અહીં લખી દઈશું સૌથી પહેલા કે અને એલ. ખૂણો કે અને ખૂણો એલ. પછી ખૂણો એલ અને એલની બાજુમાં કયો ખૂણો આવશે? એમ. જુઓ આકૃતિમાં એલ છે એની બાજુ કયો ખૂણો આવે છે? એમ. ચક્ર ફરવાનું છે આખું તમારે. પછી એવી જ રીતે ખૂણો એમ તો એની બાજુમાં કયું આવે છે આકૃતિમાં? જુઓ તમારે તો એની બાજુમાં આવશે એન. અને ખૂણો એન એની સાથે કોણ આવશે? ખૂણો કે. પડી સમજ? આકૃતિમાં કે અને એલ, એલ અને એમ, એમ અને એન, એન અને કે. તો સમજ પડી કે પ્રશ્નમાં? તો આ તો ચતુષ્કોણ અને ત્રિકોણની માહિતી. હવે આપણે જોઈશું લાસ્ટ ટોપિક વર્તુળ. ચેપ્ટરનો લાસ્ટ ટોપિક વર્તુળ. તો સૌથી પહેલાં વર્તુળ કોને કહેવામાં આવે છે? તો જુઓ સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ એટલે કે સમાન અંતરે આવેલા તમામ બિંદુઓ શું બનાવે છે? વર્તુળ. ફરીથી રિપીટ કરીએ છીએ. સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ એટલે કે સમાન અંતરે આવેલા તમામ બિંદુઓ વર્તુળ રચે છે. આ એક સમતલ છે, આ નોટબુક છે. એમાં મેં એક નિશ્ચિત બિંદુ કયું છે? આ એનું નામ આપી દઉં છું ઓ. ઓ એ નિશ્ચિત બિંદુ છે.
નિશ્ચિત બિંદુ છે એનાથી સમાન અંતર, હવે અહીંયા સમાન અંતર બતાવું છું. સમાન અંતર એટલે અહીંયાથી જો આ દાખલા તરીકે આ 5 સેમી, અહીંયા 5 સેમી, તો અહીંયાથી અહીંયા સુધીનું પણ કેટલું હોય 5 સેમી. અહીંયાથી આટલેથી અહીંયા સુધીનું અંતર પણ કેટલું હોય 5 સેમી. અહીંયાથી અહીંયા સુધીનું અંતર પણ કેટલું હોય 5 સેમી. સમજ પડી? તો અહીં આ સમાન અંતર. તો નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓ શું બનાવશે? વર્તુળ. એ સમજ? હવે જુઓ, આ નિશ્ચિત બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે. આ જે નિશ્ચિત બિંદુ છે એને આપણે શું કહીશું? વર્તુળનું કેન્દ્ર. યાદ રાખજો, વર્તુળનું કેન્દ્ર. ચોક્કસ અંતર, આ જે અંતર છે એને શું કહીશું? વર્તુળની ત્રિજ્યા. આ જે અંતર છે એને આપણે કહીશું વર્તુળની ત્રિજ્યા. ત્રિજ્યાને સંકેતમાં આપણે કહીશું આર, રેડિયસ એટલે કે આર. વર્તુળના ભાગને ચાપ કહેવાય. હવે વર્તુળનો ભાગ એટલે શું? આ પ્રમાણે વર્તુળનો અમુક ભાગ, દાખલા તરીકે જોઈએ મેં બતાવું છું. દાખલા તરીકે આટલો ભાગ, તો આને શું કહેવાશે? ચાપ. યાદ રાખજો, આને શું કહેવાશે? ચાપ. હવે જોઈએ જીવા. જીવા વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળની જીવા છે. વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ. હવે જો નીચે આકૃતિ આપી છે એમાં બે બિંદુ છે વર્તુળ પર આવેલા, બિંદુ એ અને બિંદુ બી. આ બંને બિંદુઓને મેં જોડતો એક રેખાખંડ દોર્યો છે. તો આ રેખાખંડને આપણે શું કહીશું? જીવા. એટલે સમજ, આ બધી વ્યાખ્યા તમારે મોઢે કરવાની છે, એક્ઝામમાં પૂછાય છે. નેક્સ્ટ જોઈશું, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળનો વ્યાસ છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ શું છે? વર્તુળનો વ્યાસ. હવે વર્તુળનું કેન્દ્ર તમને ખબર છે, આ વર્તુળનું કેન્દ્ર, એમાંથી મેં એક જીવા પસાર કરી, તો આને શું કહેવાશે? વર્તુળનો વ્યાસ. કેન્દ્રમાંથી જે જીવા પસાર થાય એને કહેવાશે વર્તુળનો વ્યાસ. ત્યાર પછી વ્યાસ એ મોટામાં મોટી જીવા છે. તમને પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાય છે કે સૌથી મોટામાં મોટી જીવાનું નામ જણાવો, તો શું આવશે? વર્તુળનો વ્યાસ. વ્યાસ એ સૌથી મોટામાં મોટી જીવા છે. નેક્સ્ટ, વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો એટલે કે 2 ગણો હોય છે. વ્યાસ એ હંમેશા ત્રિજ્યા કરતાં કેટલો હોય? 2 ગણો. દાખલા તરીકે છે ત્રિજ્યા આપેલી છે 2 સેમી, તો વ્યાસ કેટલો હશે? 4 સેમી. ત્રિજ્યા 3 સેમી, તો વ્યાસ કેટલો હશે? 6 સેમી. પડે છે સમજ? એટલે કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં 2 ગણો હોય છે. વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહે છે. વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ. જો અહીંયા વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પર બિંદુ આવેલું છે પી, આને મેં જોઈન કર્યું છે, તો આ રેખાખંડને આપણે શું કહીશું? ત્રિજ્યા. ત્યાર પછી ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધી હોય છે. અત્યારે જોયું વ્યાસમાં, એ પ્રમાણે ત્રિજ્યામાં વ્યાસ બમણો હોય છે તો ત્રિજ્યા કેવી હોય છે? અડધી. દાખલા તરીકે વ્યાસ છે 8 સેમી, તો ત્રિજ્યા કેટલી હશે? 4 સેમી. વ્યાસ 10 સેમી, તો ત્રિજ્યા કેટલી હોય? 5 સેમી. ત્યાર પછી છે વૃત્તાંશ. જેની એક બાજુ ચાપ અને બીજી 2 બાજુઓ ત્રિજ્યાની જોડ હોય તો તેને શું કહીશું આપણે? વૃત્તાંશ. એક બાજુ ચાપ આવશે, આકૃતિમાં જુઓ, આ એક બાજુ શું છે? ચાપ, અને 2 બાજુ શું છે? ત્રિજ્યા. તો આ જે ઘેરાયેલો જે પ્રદેશ છે એને આપણે શું કહીશું? વૃત્તાંશ. આકૃતિ બધી યાદ રાખજો. અને લાસ્ટ છે વૃત્તખંડ. તો ચાપ અને જીવા વડે ઘેરાયેલા પ્રદેશને વર્તુળનું વૃત્તખંડ કહેવાય છે. ચાપ અને જીવા એના વડે જે આ પ્રદેશ ઘેરાયેલો છે એને આપણે શું કહીશું? વૃત્તખંડ. તો અહીં જો આ ચાપ અને જીવા વચ્ચે જે છે ઘેરાયેલો પ્રદેશ, એને શું કહીશું આપણે? વૃત્તખંડ.
તો આ બધી વસ્તુ તમારે નોટબુકમાં સારા અક્ષરથી લખવાની છે અને જે વ્યાખ્યા જે લખી છે વર્તુળમાં એ બધી વ્યાખ્યા તમારે મોઢે કરવાની છે. સમજ પડી? અને બીજો હોમવર્ક છે તમારે સ્વાધ્યાય 4.4 એનો પ્રશ્ન નંબર 1 એ તમારે જાતે ગણવાનો છે નોટબુકમાં. સ્વાધ્યાય 4.4નો પ્રશ્ન નંબર 1 સમજ. એના પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.